ગુજરાતની આજે જે બેઠકો જાહેર થઈ તેમાં સ્વાભાવિક છે સૌની નજર ગાંધીનગર બેઠક પર હતી કે ત્યાંથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. આપ જોઈ શકો છો કે માહોલ છે આ ગાંધીનગર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના મધ્યસ્થ કાર્યાલયનો. આ કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે જ એવું કહેવામાં આવ્યું હતું કે આ જે બેઠક છે ત્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી લડશે અને કાર્યકર્તાઓમાં પણ એક પ્રકારની ખુશી છે, એક પ્રકારની જે વિનિંગની જે સાઇન છે તે બતાવવામાં આવતી હોય છે. કેટલાય લોકો અહીંયા જે કહી શકાય કે જ્યારે લીડ છે તે લીડ પણ 10 લાખની આપવામાં આવે છે. હિતેશભાઈ, આખા ગુજરાતની હું વધારે પૂછીશ, આખા ગુજરાતની લીડ 5 લાખની છે અને તમે લીડ 10 લાખ રાખી છે. હવે આજે નામ બી જાહેર થઈ ગયું છે, કેવી રીતે કામ કરશો? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે અમિતભાઈની ડિક્લેરેશન થતું હોય, જે અમિતભાઈ ગાંધીનગર લોકસભામાં જે વિસ્તારમાં એમને કામ કર્યું છે એ કામના ગુજરાત ભાજપે જે લીડ નક્કી કરી છે એનાથી ગુજરાતની અંદર અમિતભાઈ જ્યારે લડતા હોય, અમિતભાઈ પોતે જે સંસદ આ જ વિસ્તારમાં પહેલા ધારાસભ્ય રહેલા છે, અહીંયાથી જ મોટામાં મોટી સરખેજ વિધાનસભાથી, એમાં નારાયણપુરાથી જે લોકો કાર્યકર્તા અને પબ્લિક સાથે એમનો વિચાર છે અને 21 લાખ મતદાર છે એના આશાથી સૌથી વધુ લીડથી ગુજરાત ભાજપની અંદર, અમદાવાદની અંદર, ગાંધીનગર લોકસભાની અંદર 10 લાખથી વધુ મતોથી જીતે એ જ પ્રાર્થના. મયંકભાઈ સાથે વાત કરીશું. મયંકભાઈ સાંસદ બની ચૂક્યા છે અને કાર્યકર્તા તરીકે સતત અહીંયા રહેતા હોય છે. મયંકભાઈ, ગાંધીનગરની જવાબદારી તમને પણ મળી છે. આ એક જ બેઠક હતી કે જ્યાં ખૂબ જ આશ્વસ્ત દેશ હતું કે આ બેઠક પર રિપીટ થશે. કેટલી ખુશી છે, પહેલી શું પ્રતિક્રિયા છે અને હવે કામ કરવું પડશે? ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે આદરણીય ગૃહમંત્રી અને એના ગાંધીનગરના સાંસદ જેમનું નામ આજે ડિક્લેર થતા કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને આવનારી આ લોકસભાની ચૂંટણીમાં બધા જ કાર્યકર્તાઓ પોતપોતાના બૂથ ઉપર ઘણી મહેનત કરી અને મજબૂત ભારત બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ જ્યારે પ્રયત્ન કરતા હોય ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે દરેક કાર્યકર્તા દરેક રીતે તૈયાર છે. ઋતુજભાઈ, યુથ કઈ રીતે કામગીરી કરશે? જો સ્વાભાવિક રીતે યુથના જેઓ લાડકા છે એવા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી ફરી વખત અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો કે અનોરો ઉત્સાહ છે. માત્ર મધ્યસ્થ કાર્યાલય પર નહીં પરંતુ સાથે સાથ વિધાનસભામાં અત્યારથી જ જાણે વિજયોત્સવ મનાવી રહ્યા હોય એ પ્રકારનો માહોલ છે. ત્યારે જેમ હિતેશભાઈએ વાત કરી એ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં એક સાંસદ તરીકે જે એમણે કામ કર્યું છે એ જોતા આગામી ચૂંટણીમાં 10 લાખ કરતા વધુ મતો સાથે સમગ્ર દેશમાં સર્વાધિક મતો સાથે રેકોર્ડ બ્રેક માર્જિનથી અમિતભાઈ શાહ સાહેબ જીતે એના માટે સૌ કાર્યકર્તાઓ કમર કસી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે વડીલોના નેતૃત્વમાં યુવાનો પણ આ ટાર્ગેટ એચીવ કરવામાં પોતાનું તમામ બળ લગાવશે અને અમે આ રેકોર્ડ પ્રાપ્ત કરીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે શહેર પ્રમુખ અમિત શાહ જોડે વાત કરી લઈએ. અમિતભાઈ, અમદાવાદ, પૂર્વ, પશ્ચિમ અને ગાંધીનગર લોકસભાની પણ કેટલીક મહત્વની વિધાનસભા આપના ફાળે છે. 3 લોકસભાની જવાબદારીઓ છે. કઈ રીતે કરશો અને શું ટાર્ગેટ નક્કી કર્યો છે અને ટીમ કેટલી મજબૂત છે? તમે જાણો છો કે આ 3 સીટ મહાનગરની 3 સીટ ભારતીય જનતા પાર્ટીની છે અને અત્યારે જે આપણે ખાસ અમિતભાઈના કાર્યાલય સાથે ઊભા છીએ ત્યારે એક બૂથના કાર્યકર્તા તરીકે એમની સાથે કામ કરીને એક ધારાસભ્યથી અત્યાર સુધીના દરેક વસ્તુઓ અમે અમારી નજરે જોઈ છે, સાથે કામ કર્યું છે અને સંસદ સભ્ય તરીકે એમને છેલ્લા 5 વર્ષમાં 22,000 કરોડથી વધારે વિકાસના કામો કર્યા છે. એટલે ફક્ત પાર્ટીના નામે જીતવાના બદલે કામ કરીને બતાવ્યું છે. દરેક ફિલ્ડમાં પર્યાવરણ હોય કે એન્વાયરમેન્ટ હોય કે રોડ રસ્તા હોય કે બ્રિજો હોય, આ બધું જ એમને કરી બતાવ્યું છે અને પ્રજા જુએ છે. એટલે હું દાવાથી કહું છું કે દેશમાં સૌથી વધારે લીડ અમે લાવી. સૌથી વધારે લીડની જે વાત છે તે કહી રહી છે ને પ્રચંડ લીડની જે વાત છે તે થઈ રહી છે. જેની માટે ખૂબ થઈ ગયા હતા અને જય શ્રી રામ સાથે જે નામ જે આવ્યું છે જય શ્રી રામના નારાની સાથે જે જાહેરાત થઈ છે તેને કાર્યકર્તાઓ છે વધાવી રહ્યા છે. જીતનો જે માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. કેમેરામેન નવી સાથે મિશ્રા, TV9 ગાંધીનગર. ઉમેદવાર જાહેર થતાની સાથે જ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ. અમિત શાહને
ખૂબ બધી મોટી લીડથી જીતાડવા માટે પણ અત્યારે કાર્યકર્તાઓ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. 15 બેઠકો પર 26માંથી 15 બેઠકો પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. 5 નવા ચહેરા, 10 ને રિપીટ કરવામાં આવ્યા છે. જામનગરથી પૂનમ માડમ લડશે, કચ્છથી વિનોદ ચાવડા રિપીટ કરાયા છે. આ ઉપરાંત પોરબંદરમાં મનસુખ માંડવિયાને ફાળવવામાં આવી છે આ બેઠક. દાહોદથી જશવંતસિંહ ભાભોર રિપીટ કરાયા છે. ખેડામાં દેવસિંહ ચૌહાણ પણ ફરીવાર વોટ માંગવા જશે મતદારોની વચ્ચે. પોરબંદરમાં મનસુખ માંડવિયા બેઠક બદલાઈ છે તેમની, પોરબંદરથી હવે તે લડશે રમેશ ધડુકના બદલે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા ઝંપલાવશે. બનાસકાંઠાથી રેખાબેન ચૌધરીને ટિકિટ ફાળવવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા લડવાના છે. તો જે રીતે આ 15 ઉમેદવારો પર ભાજપે 15 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા ભાજપ